ઓનલાઈન ફૂડની ડિમાન્ડ વધતા ફૂડ ડિલિવરી બોયની આવકમાં પણ વધારો થયો છે. પરંતુ ઓનલાઈન ફૂડ ડિલિવરી કરનારા લોકો હવે વધુ પૈસા કમાવવાની હોડમાં ખુદની સાથે સાથે આમ જનતાની જિંદગી જોખમમાં મૂકતા અચકાતા નથી. દ્રશ્યો તમારી આંખો સામે છે. જ્યારે અમારી ટીમ અમદાવાદ શહેરમાં ફૂડ ડિલિવરી બોયની જોખમી ડ્રાઈવનું રિયાલિટી ચેક કરવા માટે પહોંચી. દ્રશ્યોમાં જોવા મળ્યું કે મોટાભાગના ફૂડ ડિલિવરી બોય પાસે હેલ્મેટ તો છે જ નહીં, અને છે તો પહેરતા નથી. આ સાથે જ સિગ્નલ બંધ હોય તો પણ સિગ્નલ તોડી રસ્તો ક્રોસ કરે છે, જાણે તેમને કોઈ રોકનાર નથી. જરા આ દ્રશ્યો પણ જુઓ. ફૂડ ડિલિવરી મેળવી દરેક વ્યક્તિ શોર્ટકટ અપનાવી રહ્યા છે. રોંગ સાઈડમાં આવી રહ્યા છે. સામેથી વાહન આવતું હોય તો પણ જોખમ ખેડી રહ્યા છે. એક પણ વ્યક્તિએ તેમાં હેલ્મેટ પહેર્યું નથી. અહીં ટાર્ગેટ પૂરા કરવાની અને વધુ કમિશન મેળવવાની જાણે રેસ લાગી હોય તેમ લાગી રહ્યું છે. જો કે અમે કેટલાક ફૂડ ડિલિવરી બોયને રોકીને તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો તો સાંભળો શું જવાબ મળ્યો. એકથી સોડે તમને 1400 રૂપિયા કંપનીવાળા તમને કરી આપે છે બસ, અને અઠવાડિયે તમારું 9,000 9,500 ઇન્કમ થાય. એપ્રોક્સ મહિને તમારે 35,000 થી 40,000 રૂપિયા તમે કમાઈ શકો. હવે નજીકનો ઓર્ડર હોય તો રોંગ સાઈડ જઈએ ને, 1 કિલોમીટર ફરીને થોડી જવાનું થશે. બે તરફથી પ્રેશર આવે તો એના ઓલાથી શું રાઇડરને થોડુંક એમ થાય કે હું થોડુંક લેટ પહોંચીશ, આમ તેમ તો ઉતાવળમાં થોડુંક સિગ્નલ વિગ્નલ ભૂલી જાય છે એમ. હા, હેલ્મેટ તો જો અમે તો પહેરીએ જ છીએ અમારી સેફટી માટે. રિયાલિટી ચેકમાં એક વાત એ જાણવા મળી કે દરેક ફૂડ ડિલિવરી બોયને ટાર્ગેટ આપવામાં આવે છે અને ગ્રાહકો પણ ફૂડ જલ્દી પહોંચાડવા માટે દબાણ અને કોલ કરતા હોય છે, જેને કારણે ફૂડ ડિલિવરી બોય નિયમો તોડે છે તેવું ખુદ તેઓ કહી રહ્યા છે. વધુ એક કાકા સાથે વાત કરી તો સાંભળો તેમણે શું જવાબ આપ્યો. ટ્રાફિકના ધ્યાન રાખાતું નહીં, મજબૂરી કારણ કે એમાં ઇન્સેન્ટિવ હોય છે અમારા લોકોને, એટલે ટાર્ગેટ પૂરા ના કરીએ તો ઇન્સેન્ટિવ અમારા જતું રહે, એટલા માટે થોડુંક ઉતાવળ કરીએ છીએ. અને પાર્ટીઓને બી એટલે કસ્ટમરને બી પ્રેશર હોય કે કેટલા ટાઈમ લાગશે. ફૂડ ટાઈમ પર ન પહોંચે તો રેટિંગ ઓછા મળે, અને રેટિંગ ઓછા મળે તો ફૂડ ડિલિવરીના ટાર્ગેટ ઓછા મળે અને આવક ઘટે. બસ આ કારણ છે ટ્રાફિકના નિયમો તોડવા પાછળનો. પરંતુ અહીં સવાલ આમ જનતાની સુરક્ષાનો છે જે ટ્રાફિક નિયમોનું પાલન કરે છે. અમદાવાદ, રાજકોટ, સુરત, બરોડા, જામનગર, ભાવનગર, ગુજરાતના કોઈ પણ શહેર હોય, ફૂડ ડિલિવરીનો બિઝનેસ મોટા પાયે અને કરોડો રૂપિયાનો છે. વાત કરવામાં આવે તો જે ફૂડ ડિલિવરી કરવા જાય છે સેલ્સ પર્સન, તે તમામ ટ્રાફિકોના નિયમોનો ભંગ કરે છે. મહત્વની વાત કરવામાં આવે તો આરટીઓ તંત્ર અને ટ્રાફિક પોલીસ તમામને જાણ હોવા છતાં પણ નક્કર પગલાં લઈ શકાતા નથી, કારણ કે આ એમ્પ્લોયમેન્ટનો પ્રશ્ન છે. ત્યારે જો આરટીઓ અને ટ્રાફિક પોલીસ પગલાં લે તો સીધી સરકાર ઉપર પણ અસર પડે તેવી વાત છે. ત્યારે હવે ખરેખર રાજ્ય સરકાર આ બાબતે નિયંત્રણ લાવશે કે નહીં તે જોવું રહ્યું. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.